નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જેને આપણે મોટા ભાગે કોઈ પણ જાતના વિચાર વગર કચરામાં નાખી દઈએ છીએ. હા, હું વાત કરી રહ્યો છું તરબૂચના બીજની. ચાલો આજે જાણીએ કે આ નાના દેખાતા બીજમાં ખરેખર કેટલો મોટો સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. એક મિનિટ વિચારો, ખરેખર આપણે શું કરીએ છીએ એનું? મોટાભાગના લોકો કાં તો એને થૂંકી દે છે અથવા તો કાઢીને ફેંકી દે છે. પણ જો હું કહું કે એ બીજ નથી પણ એક છુપાયેલો ખજાનો છે જેને આપણે ફેંકી રહ્યા છીએ તો ચાલો આ ખજાનાની શોધખોળ શરૂ કરીએ. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત છે પોષણ. આ બીજ ખાલી કડક કવચ નથી, અરે એની અંદર તો પોષક તત્વોનો આખો ભંડાર છુપાયેલો છે. તમે આ લિસ્ટ જુઓ: પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, ફાઇબર અને એટલું જ નહીં, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પણ છે. મતલબ કે શરીરને બરાબર ચલાવવા માટે જે જોઈએ ને એ બધું જ આ નાના નાના બીજમાં છે. હવે આ આંકડો સાંભળીને તો તમને નવાઈ જ લાગશે. આ બીજમાં 40% સુધી પ્રોટીન હોઈ શકે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમને ખબર છે, અમુક દાળમાં પણ આટલું બધું પ્રોટીન નથી હોતું. એટલે સમજી લો કે આ શાકાહારીઓ માટે પ્રોટીનનો કેટલો મોટો સ્ત્રોત છે. અને હા, ફાઇબરની વાત તો રહી જ ગઈ. આમાં જે ડાયટરી ફાઇબર છે ને એ તો આપણા પાચનતંત્ર માટે એકદમ વરદાન જેવું છે. એ બધું સિસ્ટમમાં બરાબર ચલાવે છે, કબજિયાત જેવી તકલીફો દૂર રાખે છે અને પેટને એકદમ સાફ રાખે છે. સારું, પોષણની વાત તો થઈ ગઈ, પણ હવે જોઈએ કે આ બીજ આપણા શરીરને અંદરથી કેવી રીતે બચાવે છે. હા, બચાવે છે, કારણ કે આમાં એવા સંયોજનો છે જે આપણને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આપણે એન્ટીઓક્સિડન્ટ શબ્દ તો બહુ સાંભળીએ છીએ, પણ એ છે શું? સિમ્પલ ભાષામાં કહું તો એ આપણા શરીરના બોડીગાર્ડ્સ છે. રોજેરોજના સ્ટ્રેસ અને પોલ્યુશનથી આપણા કોષોને જે ડેમેજ થાય છે ને એનાથી આ બોડીગાર્ડ્સ આપણને બચાવે છે. અને મજાની વાત એ છે કે તરબૂચના બીજ આ બોડીગાર્ડ્સથી ભરેલા છે. જુઓ તો ખરા, ફિનોલિક સંયોજનો, કેરોટીનોઇડ્સ અને વિટામિન ઇ, આ બધા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે જે આપણા કોષોને એકદમ હેલ્ધી અને સેફ રાખે છે. એટલું જ નહીં, આ બીજમાં સોજો ઓછો કરવાનો પણ ગુણ છે. હવે જુઓ, શરીરમાં અંદરખાને જે નાનો સોજો લાંબા સમય સુધી રહે ને એ જ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી મોટી મોટી બીમારીઓનું મૂળ છે. તો આ બીજ એ સોજાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. અમુક લેબ સ્ટડીઝ તો એવું પણ કહે છે કે આ બીજમાં રહેલા તત્વો આપણા મગજનું રક્ષણ કરી શકે છે અને અમુક કેન્સરના કોષોને વધતા પણ રોકી શકે છે. અલબત્ત આના પર હજુ ઘણું સંશોધન થવાનું બાકી છે, પણ શરૂઆતના સંકેતો તો બહુ જ પોઝિટિવ છે. હવે આપણે ત્રીજા અને ખૂબ જ મહત્વના ફાયદા પર આવીએ. ચાલો જોઈએ કે તરબૂચના બીજ આપણા હૃદય અને ચયાપચય એટલે કે શરીરની પાચન અને ઊર્જા બનાવવાની સિસ્ટમ માટે કેટલા કામના છે. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, આ બીજ આપણા હૃદય માટે કેવી રીતે કામ કરે છે. એમાં જે પોટેશિયમ અને મેગ્નેશિયમ છે એ આપણી લોહીની નળીઓને હેલ્ધી રાખે છે. ઓમેગા ફેટી એસિડ લોહીમાં ખરાબ ચરબીને કંટ્રોલ કરે છે. અને ફાઇબર એ તો નળીઓને અંદરથી સાફ અને લચીલી રાખે છે, એટલે કે આખું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એકદમ સ્મૂથ ચાલે છે. હવે વાત કરીએ બ્લડ પ્રેશરની. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ધારો કે શરીરમાં એક એન્ઝાઇમ છે જે આપણી લોહીની પાઇપને સાંકડી કરી દે છે. પાઇપ સાંકડી થાય એટલે પ્રેશર વધે, બરાબર? તરબૂચના બીજ બસ એ જ એન્ઝાઇમને બ્લોક કરી દે છે. એટલે પેલી પાઇપ રિલેક્સ થઈને પાછી પહોળી થઈ જાય છે અને બસ બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. છે ને એકદમ સિમ્પલ? અને ફાયદા હજી બાકી છે. આ બીજ ઇન્સ્યુલિનને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરીને ડાયાબિટીસને મેનેજ કરવામાં પણ હેલ્પફુલ છે. અને હા, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને આપણા લીવરને પણ તંદુરસ્ત રાખે છે. તો આ બધી વાત પરથી છેલ્લે આપણે શું સમજ્યા? આખી ચર્ચાનો સાર શું છે? આ વાક્ય બધું જ કહી દે છે. જે બીજને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ એ હકીકતમાં એક ન્યુટ્રાસ્યુટિકલ છે. હા, શબ્દ થોડો અઘરો લાગે છે, પણ એનો મતલબ એકદમ સરળ છે. એવો ખોરાક જે ફક્ત ભૂખ નથી મટાડતો પણ દવાની જેમ કામ કરીને શરીરને ફાયદો પણ પહોંચાડે છે. તો આપણી આજની વાતચીત પછી હું એ જ સવાલ ફરીથી પૂછું છું જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો. હવે જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે આ નાના દેખાતા બીજમાં પોષણનો આટલો મોટો ખજાનો છુપાયેલો છે, તો હવે પછી જ્યારે તરબૂચ ખાશો ત્યારે શું કરશો? આ ખજાનો ફેંકી દેશો? વિચારવા જેવી વાત છે.